જો ને એ રીતે પેપર લઈ લેવાનું અને સેમ આપણે જે પાછળનો ભાગ જે આપણે કટિંગ કર્યો ને એ આ રીતે આપણે એને ડ્રોઈંગ કરી દેવાનું, પાછળનો સેમ ઉતારી દેવાનો। આમાં મિત્રો તમને ક્યાંય સમજ ન પડે ને તો મને તમે કમેન્ટ કરી શકો છો, તમને હું આસાન ફોર્મ્યુલા આપીશ બધી, જે તમે યુઝ કરી અને તમારા ટેલરની દુનિયામાં તમારા કસ્ટમરને તમે પરફેક્ટ ફિનિશિંગ વાળું કામ આપી શકશો। આવી રીતે નીચે કમરથી અને આર્મહોલ સુધીની લાઈન છે એ આવી રીતે ખેંચી દેવાની। આ નીચે આપણે કમરની સાઈડની ખેંચી દેવાની આવી રીતે। આ આપણે છાતીની લાઈન ખેંચી દેવાની આવી રીતે। મિત્રો વિડીયો તમે જે જોવામાં ટાઈમ તમારો બગડે ને એની કરતાં અમારે બનાવવામાં બહુ બગડતો હોય, પણ બે મગજમાં એવું વિચારી લીધું છે કે તમને બધાને ઘરે બેઠા ઓનલાઈન આપણે કટિંગ શીખવવું જ છે। કારણ કે યુટ્યુબમાં જેટલા બધા છે એ બધા માપ સાથે તમને નથી શીખવાડતા, બાકી હું તમને માપ સાથે શીખવાડીશ। બ્લાઉઝ કોઈ પણ સાઈઝનું હોય તો આ રીતે આપણે ગળું 5.5 છે તો 5.5 ઇંચ એવી રીતે આપણે નિશાન મારી દેવાનું અને આવી રીતે આપણે આ લીટો દોરી દીધો। આ રીતનું રાઉન્ડ ગળું છે તો આપણે રાઉન્ડ ગળું દોરી દેવાનું। પેટર્ન વાળું ગળું દોરવું હોય તો પેટર્ન વાળું પણ આવી જ રીતે આમાં થાય। આ રીતે આપણે આર્મહોલ દોરી દેવાનું। આર્મહોલ દોરાઈ ગયો પછી આપણે બસ પોઈન્ટ તો 34ની છાતી છે તો 34ની છાતીમાં બસ પોઈન્ટ 9.5 ઇંચ આવશે। 9.5 ઇંચે બસ પોઈન્ટ આવી જાય એટલે તમારે આ રીતની લાઈન ખેંચી દેવાની।